ધોરણના વિદ્યાર્થી મિત્રો, તમે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે ભણી ચૂક્યા છો. હવે આપણે પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો વિશે અભ્યાસ કરીશું. દરેક પોતપોતાની પાઠ્યપુસ્તક ખોલો અને એમાં પાઠ 10 જુઓ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૂર્યમંડળમાં 8 ગ્રહો આવેલા છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ 8 ગ્રહો પૈકી આપણો પૃથ્વી ગ્રહ જ એવો છે કે જેની ઉપર સજીવ સૃષ્ટિ છે તે વિકાસ પામી છે, એની ઉપર ટકી રહી છે. આ સજીવ સૃષ્ટિ એટલા માટે ટકી રહી છે કારણ કે પૃથ્વી ઉપર પર્યાવરણ રહેલું છે. પૃથ્વી ઉપર પર્યાવરણના વિવિધ ઘટકો આવેલા છે. તો આજે આપણે આવા જ કંઈક એક પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો વિશે જોઈએ. ચલો આપણે પાઠની શરૂઆત કરીએ. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. આપણે હમણાં વાત કરી એની જેમ પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણને કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. જો પર્યાવરણ ન હોય તો આપણે સજીવ સૃષ્ટિ છે, સજીવ સૃષ્ટિ એટલે કે જીવજંતુઓ છે, વનસ્પતિઓ છે અને મનુષ્ય છે, તો આ બધા છે એ સજીવ સૃષ્ટિ કહેવાય. જો પર્યાવરણ ન હોય તો આમાંથી એક પણ હોય નહીં. આગળ જોઈએ. પર્યાવરણ શબ્દ 2 શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. આમ આપણે પર્યાવરણનો અર્થ જોયો કે શું, તો કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. કુદરતી ઘટકો એટલે મિત્રો વૃક્ષો, નદીઓ, સરોવરો, પહાડો, આ જે કાંઈ બધા આવેલા છે, જે બધા ઘટકો આવેલા છે એને કુદરતી ઘટકો કહેવાય. હવે આપણે પર્યાવરણના ઘટકો વિશે જોઈએ. પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે ધોરણ 6માં અભ્યાસ કર્યો હશે. આપણે તેના વિશે ટૂંકમાં સમજીએ. તમે ધોરણ 6માં જ્યારે હતા ત્યારે તમે એના વિશે આખો પાઠ ભણ્યા હતા. હવે આપણે ટૂંકમાં સમજીએ. સૌથી પહેલાં જોઈએ મૃદાવરણ. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તો મૃદાવરણ વિશે આપણે જોઈએ તો કે પૃથ્વી ઉપરનો જે ઘન પોપડો છે તેને મૃદાવરણ કહે છે. તો કે આ પોપડા શેનો બનેલો છે, તો કે ખડકનો, ખનિજોનો, માટીથી, પહાડોનો, આ બધાનો આ જે ઉપર પૃથ્વી ઉપરનો જે ઘન પોપડો છે તે બનેલો છે. અને આ જે પોપડો છે તેને મૃદાવરણ કહે છે. હવે મૃદાવરણની ઉપયોગિતા શું, તો કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ. આપણે જે મકાન બનાવીએ છીએ તો શેની ઉપર, તો કે જમીન ઉપર બનાવીએ છીએ. ખેતી માટે જમીન, તો ખેતી કરવા માટે જમીનની જરૂર પડે, તો આપણે જમીન છે એની ઉપર આપણે ખેતી કરીએ છીએ, તો ખેતી માટે આ જમીન ઉપયોગી છે. ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. એટલે કે ઉદ્યોગો માટે જેમ કે કાપડ ઉદ્યોગ માટે કપાસની જરૂર પડે, તો કપાસ છે તે ખેતી કરવાથી કપાસ છે એનું ઉત્પાદન થશે. તો આવી રીતે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આમ મૃદાવરણ છે એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી ઘટક છે. ત્યારબાદ જોઈએ જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. આપણે જોઈએ તો કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ એટલે કે જે જમીન સપાટી છે એનાથી નીચાણવાળો જે ભાગ છે તે પાણીથી ભરાયેલો છે. તો આ જે પાણીથી જેમાં ભરેલું છે તેને જલાવરણ કહીએ છીએ. તો પૃથ્વીના ઉપર આ પાણીના વિભિન્ન સ્ત્રોત એટલે કે કયા કયા સ્વરૂપે આ પાણી છે સંગ્રહાયેલું છે, તો કે મહાસાગરોમાં પાણી સંગ્રહાયેલું છે, સાગરમાં, સરોવરમાં, નદીમાં. તો કે આ બધામાં છે એ પાણી સંગ્રહાયેલું છે. આ બધા છે એના
પાણીના વિભિન્ન સ્ત્રોત છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી છે તે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અનિવાર્ય છે. મહાસાગરો પણ સંસાધનના ભંડાર છે. આપણે જોઈએ તો મહાસાગરની અંદર તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે સાગરમાંથી ક્રૂડ તેલ નીકળી આવ્યું, પછી ખૂબ જ કિંમતી માછલીઓ મળી આવે છે, મોતી, છીપલા, આ બધું મળી આવે છે. એટલે સંસાધનોના તે ભંડાર છે. ત્યારબાદ આપણે જોઈએ વાતાવરણ. પૃથ્વી સપાટીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે. હવે સમજીએ તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાનું જે આવરણ છે એને વાતાવરણ કહેવાય. હવામાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન આ બધા વાયુઓ આવેલા હોય તો આવા જે આવરણ છે તેને વાતાવરણ કહે છે. તો કે વાતાવરણ છે તેની અંદર શું શું રહેલું હોય તો કે વાયુઓ, આપણે વાત કરીને જેમ કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સાઇડ, બધા જ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો આ બધાનું છે એ વાતાવરણ બનેલું છે. હવે વાતાવરણ છે તે ખૂબ જ ઉપયોગી છે. એમાં સૌથી મોટો ઉપયોગ હોય તો એ છે કે વાતાવરણ પૃથ્વી ઉપર જે સૂર્યના પારજાંબલી કિરણો આવે છે તો એ કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. જો મિત્રો વાતાવરણ ન હોય તો સૂર્યમાંથી જે કિરણો આવે છે તે જો આપણી ચામડી ઉપર પડે તો એનાથી એસિડ જેવી અસર થાય, એટલે કે આપણી ચામડી છે એ દાઝી જાય. પરંતુ આપણને એવું થતું નથી. કારણ કે પૃથ્વી સપાટી ઉપર જે ચારે બાજુ છે એ વાતાવરણ આવેલું છે જે શું કામ કરે છે તો કે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અત્યારે આપણે જોઈએ તો કે જેવી રીતે હું અહીંયા બોલું છું ને તમે લોકો સાંભળી શકો છો તો કેવી રીતે તો કે વાતાવરણના માધ્યમથી. હમણાં જ આપણે અંદર આવશે કે રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે. તમે ઘર બેઠા અત્યારે શિક્ષણ મેળવો છો તો એ કોને આભારી છે તો કે આ વાતાવરણના લીધે જ તમે છે આપણે છે તે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ. તો આવી રીતે વાતાવરણ છે તે પણ પર્યાવરણનો ખૂબ જ અગત્યનો ઘટક છે. ત્યારબાદ આપણે જોઈએ જીવાવરણ. જીવાવરણ પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. હવે સમજીએ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે એટલે કે મૃદાવરણ જે જમીન પર, જલાવરણ જે પાણી ઉપર, વાતાવરણ જે વાતાવરણને લીધે જે સજીવ સૃષ્ટિ પામી છે, આ બધાને લીધે જે સજીવો જીવી રહ્યા છે તો તે સજીવોને જીવાવરણ કહે છે. તેમાં કોણ કોણ આવી શકે તો કે સૌથી પહેલાં તો આપણે વનસ્પતિઓ આવે, પછી પ્રાણીઓ આવે, જીવજંતુઓ આવે અને આપણે માનવીઓ આવીએ છીએ. તો આ બધા આપણે છીએ તે આપણે બધા જીવાવરણમાં સમાવેશ થાય. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી મેળવે છે. ત્યારબાદ જોઈએ પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. એક કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. હવે સમજી લઈએ તો કે પર્યાવરણના 2 પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. એમાં કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંનેનો સમાવેશ થાય છે. એમાં જૈવિક ઘટકો વિશે જોઈએ તો કે જૈવિક ઘટકોમાં કોણ તો કે જેમાં જીવ હોય તેનો સમાવેશ થાય, જેમ કે વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, માનવી છે. તો આ બધાનો સમાવેશ શેમાં તો કે જૈવિક ઘટકોમાં થાય. અને બીજું અજૈવિક ઘટકો
તો કે અજૈવિક ઘટકોમાં કોણ કોણ? તો કે જેનામાં જીવ નથી એવા બધા ઘટકો. જેમ કે અંદર આપ્યું છે આપણે કે ભૂમિ એટલે જમીન, જળ, હવા વગેરે. હવે પર્યાવરણનો બીજો પ્રકાર માનવ સર્જિત પર્યાવરણ. તો એનો અર્થ સમજીએ. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે આપણે જોયું કે જૈવિક ઘટકો આપણે હમણાં જ વાત કરી કે જેમાં જીવ છે એ બધા વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. અજૈવિક ઘટકો તો કે જે જળ, ભૂમિ, હવા એ બધા ઘટકો. તો માનવી જે છે એ પોતાના બુદ્ધિથી એટલે કે પોતાના આમ કહેવાય ને કે યાદ કરીને આમ ઉપયોગ કરી શકે જૈવિક ઘટકોનો, અજૈવિક ઘટકોનો. તો એની સાથે આંતરક્રિયાથી એટલે તે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોને ઉપયોગ કરીને જે પર્યાવરણનું નિર્માણ કરે છે તેને માનવ નિર્મિત પર્યાવરણ કહે છે. આ માનવ નિર્મિત પર્યાવરણ વિશે આપણે વધુ અભ્યાસ કરીએ. અંદર જોઈએ માનવ નિર્મિત પર્યાવરણ. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. હમણાં આપણે જોયું કે જૈવિક ઘટકો સાથે આંતરક્રિયા કરે છે, અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયા કરે છે. આગળ જોઈએ પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. એટલે એમ કે જેમ જેમ એની જરૂરિયાત વધતી જાય તેમ તેમ એમાં પરિવર્તન કરે છે. હમણાં અંદર આપણે ઉદાહરણ આવશે કે આદિમાનવથી માંડીને આજ સુધી આપણે આજુબાજુમાં જે પર્યાવરણ છે તેમાં કઈ રીતે આંતરક્રિયા કરી તેના વિશે આપણે સમજીએ. આગળ જોઈએ આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનાવતો હતો. તમે જ્યારે 6ઠ્ઠા ધોરણમાં હતા ત્યારે પાઠ આવતો આદિમાનવવાળો. ગોલું એક નામનો એક છોકરો હોય છે, એમને એક કૂતરો હોય છે. તો એમાં તો આખી વાર્તા તમે એ વાંચેલી જ છે. તેનું જીવન સરળ અને મર્યાદિતો જરૂરિયાત છે તે મર્યાદિત હતી. એટલે આપણે જોઈએ કે તેની જે જરૂરિયાત હતી તે સાવ મર્યાદિત હતી. તેમાં તે શિકારે જતા હોય છે, પછી ગુફામાં રહેતા હોય છે, એવું બધું આપણે જોયું હતું. આગળ જોઈએ તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતમાં પણ વધારો થયો. મનુષ્યે પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે હમણાં આપણે વાત કરી કે પેલા જે આદિવાસીઓ હતા તો એમની જરૂરિયાત શું હતી? તો કે સાવ મર્યાદિત હતી. એમને ખાલી ખોરાક, પોશાક અને રહેઠાણ મળી રહે એટલે પૂરતું હતું અને તેમને આજુબાજુમાંથી સાવ સરળતાથી મળી રહેતું હતું. પરંતુ જેમ જેમ એની બુદ્ધિ કૌશલ્યમાં વધારો થતો ગયો તેમ તેમ એની જરૂરિયાતો છે એમાં પણ વધારો થતો ગયો. તેને લીધે શું થયું? તો કે ખેતીની શોધ થઈ, પશુપાલનની શોધ થઈ, ચક્રની શોધ થઈ. ધીમે 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 ઔદ્યોગિક ક્રાંતિના લીધે ઉત્પાદનમાં છે તે વધારો થતો ગયો. તો આવી રીતે જે પર્યાવરણ છે એમાં માનવીએ પોતાને અનુકૂળ આવે તે રીતે જીવનશૈલી અપનાવી. તો આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પાછળના પેજ પર આપણું પર્યાવરણ ચિત્ર આપેલું છે. હમણાં આપણે જે 4 ઘટકો વિશે જોયું તો ચિત્રમાં જો સરસ રીતે 4 ઘટકો દર્શાવેલા છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ મૃદાવરણ. તો કે જેના પર જો ખેતી થાય છે એટલે કે જમીન ઉપર ખેતી થાય છે તો તે જમીન. ત્યારબાદ જોઈએ જલાવરણ. તો જેમાં પાણી છે જેની અંદર ઘણા બધા સજીવ સૃષ્ટિઓ વિકાસ પામી છે. જેમ કે અંદર તમે જોઈ શકો છો બતક બતાવ્યું છે, કાચબો, માછલી. તો આ જે પાણીનો વિશાળ સ્ત્રોત છે તે જલાવરણ. ત્યારબાદ આપણે જોઈએ વાતાવરણ. તો કે જે હવાનું જે આવરણ છે તે કે જે વાતાવરણ છે. ત્યારબાદ નીચે જોઈએ જીવાવરણ કે જેની અંદર માનવી દર્શાવ્યા છે, પ્રાણી દર્શાવ્યા છે, વનસ્પતિઓ દર્શાવ્યા છે. તો આ બધું જે જીવાવરણ છે તે આમ 4 ઘટકો છે તે દર્શાવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ નવો મુદ્દો પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તમે બધાએ પૃથ્વીનો ગોળો જોયો હશે.
તો એમાં તમે જુઓ તો પૃથ્વીના ગોળા ઉપર જે દૂધિયા કલરનો તમને ભાગ દેખાય છે તો એ બધું શું છે? તો કે એ બધું પાણી છે. તો તમને તરત ખ્યાલ આવી જાય કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર એટલે કે જમીન કરતાં પાણીનો વિસ્તાર છે તે વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. સમજીએ 71% કેવી રીતે? ધારો કે આપણી પૃથ્વી સપાટી છે એ 100% છે, તો 100%માંથી 71% છે તે પાણી આવેલું છે. આગળ જોઈએ, પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, જે આ પ્રમાણે છે: પેસિફિક, બીજું એટલાન્ટિક, ત્રીજું હિન્દ મહાસાગર અને ચોથો આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. તો જુઓ મિત્રો, કેટલું બધું આપણી પૃથ્વી ઉપર પાણી આવેલું છે. તો કે 4 તો મોટા મહાસાગરો આવેલા છે, જે ક્રમમાં આપ્યા છે. સૌથી મોટો પેસિફિક મહાસાગર, ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર, ત્યારબાદ હિન્દ મહાસાગર, ત્યારબાદ આર્કટિક મહાસાગર. એમાં પેસિફિક મહાસાગરની વાત શું કરી? તો કે તેની અંદર 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે. આગળ જોઈએ, પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરેમાં છે. હવે આપણને એમ થાય કે મોટા ભાગનું ખારું પાણી છે, તો મીઠું પાણી ક્યાં હશે? તો કે જો અંદર આપ્યું છે આપણને કે વરસાદ રૂપે જે પાણી આવે છે અને તે પાણી જે છે તે સરોવરમાં, ઝરણામાં, નદીમાં આપણને જે મળી આવે છે તે મીઠું પાણી છે. પરંતુ ખારું પાણી છે એ ખૂબ જ વધારે છે. આપણે તેના વિશે જોઈએ તો બાજુમાં જો તમને કોષ્ટક આપ્યું છે જાણવા જેવું, તેમાં આપણે પાણી કઈ જગ્યાએ કેટલું સંગ્રહ થયેલું છે તેના વિશે બતાવ્યું છે. તો ચાલો તેને જોઈએ. તો કે મહાસાગરમાં કેટલું પાણી રહેલું છે? તો કે 97.3% રહેલું છે. હિમશિખરો કે હિમશિલાઓ એટલે જે બરફ સ્વરૂપે પાણી છે તો એ કેટલું રહેલું છે? તો કે 2% રહેલું છે. ભૂમિગત પાણી કે ભૂમિ ઉપર જે પાણી છે, નીચે જે જમીનની અંદર ઉતરેલું છે તે પાણી કેટલું છે? તો કે 0.68% છે. મીઠા પાણીના સરોવરો, તો એની અંદર કેટલું પાણી છે? તો કે 0.009% છે. ખારા પાણીના સરોવરો છે તો એમાં કેટલું છે? 0.009% છે. વાતાવરણમાં જે ધુમ્મસ સ્વરૂપે પાણી રહેલું છે તો એ કેટલું છે? તો કે 0.0019%. અને નદીઓમાં કેટલું પાણી રહેલું છે? તો કે 0.0001%. આમ કુલ મળીને 100% પાણી આપણી પૃથ્વી સપાટી ઉપર રહેલું છે, જે પૃથ્વી સપાટીનો 71% ભાગ રોકે છે. હવે આપણે નવો મુદ્દો જોઈએ, સમુદ્રના મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. જે સામાન્ય મોજા હોય તો એ સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. એટલે સમુદ્રની સપાટી પર જે ધીમે ધીમે પવન હોય તો એનાથી આપણે જોઈએ ભરતી ઓટ નાની આવતી હોય, સાવ નાના મોજા આવતા હોય તે આવે છે. પરંતુ વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે, જે ખૂબ જ ઊંચા મોજા આવે છે. અને આ મોજાને લીધે સમુદ્ર કિનારે બહુ મોટું નુકસાન થતું હોય છે. તમે ન્યૂઝપેપરમાં, ટીવીમાં ઘણી વખત અત્યારે તમે જોતા હશો કે બહુ જ પાણી વધારે આવવાથી આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં નુકસાન થયું. તો સમુદ્રના મોજા છે તો આવી રીતે સમુદ્ર કિનારે જ્યાં હોય ત્યાં ભારે નુકસાન કરે છે. ત્યારબાદ નવો મુદ્દો જોઈએ, ભરતી અને ઓટ. આ ભરતી અને ઓટનો મુદ્દો છે તે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. અત્યારે હવે તમારે આજના લેશનમાં તમારે 3 પ્રશ્નના જવાબ લખવાના છે. એમાંથી એક પ્રશ્ન છે,
પર્યાવરણના ઘટકો લખો. તમારે માત્ર નામ લખવાના છે. બીજો પ્રશ્ન, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? એના તમારે નામ લખવાના છે. અને ત્રીજો પ્રશ્ન, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? એની તમારે વ્યાખ્યા લખવાની છે. હવે પછીનો પાઠ છે તે આપણે બીજા લેક્ચરમાં લેશું.